રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા। અંબાજીમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે અને બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો। અંબાજીના વિવિધ વિસ્તારો સહિત હાઈવે પર પાણી ભરાયા। રસ્તા પરથી પાણીની નદીઓ વહેવા માંડી। પાણી ભરાવાને કારણે વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી। સાબરકાંઠાના પોશીના અને વડાલી પંથકમાં ભારે પવન સાથે કરા પડ્યા છે। કરા પડતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। આ તરફ મહેસાણાના ઊંઝામાં પણ ભારે પવન સાથે ગાજવીજ સાથે ઝાપટું પડ્યું, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। બનાસકાંઠાના ધાનેરામાં પણ મહામાસમાં અષાઢ જેવો માહોલ જોવા મળ્યો। ધાનેરાના તુલસીનગર માર્કેટમાં વાહનોના ટાયર પાણીમાં ગરકાવ જોવા મળ્યા, એટલો વરસાદ પડ્યો। ભાઈ આજે આ કમોસમી વરસાદ પડ્યો છે અને આટલા વરસાદની અંદર જ જો આ હાલત છે ધાનેરાની, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો વિચારો કે જો ચોમાસાની અંદર 5-10 ઇંચ વરસાદ પડી જાય ધાનેરા વિસ્તારની અંદર તો ધાનેરાની શું હાલત થાય। આજની તારીખમાં ધાનેરામાંથી પાણી નિકાલના જેટલા પણ નાળા હતા તે બધા નાળા ચોકઅપ છે। દબાણો થઈ ગયા છે, નાળામાંથી કોઈ પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી। પહેલાં 2 રપટ હતા, આપણે એ રપટના કારણે પાણી નીકળી જતા હતા। રપટની જગ્યાએ નાળા તો બનાવ્યા છે, પણ એ નાળાની આજુબાજુમાં એટલા દબાણ થઈ ગયા છે, નાળામાંથી પાણીની જાવકનો કોઈ સ્ત્રોત જ નથી। બહુચરાજીમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। અહીં પણ ગાજવીજ સાથે કરા સાથે વરસાદ ખાબક્યો। રસ્તાઓ પાણી થઈ ગયા। રસ્તાઓ પરથી લોકોનું ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું। રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની હાલાકી પડી। કમોસમી વરસાદથી ખેડૂતોને જીરું, અજમો, વરિયાળી, ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। અરવલ્લીના શામળાજીમાં પણ સવારથી જ કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા। શામળાજી, ભિલોડા સહિતના કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના તૈયાર ઊભા પાક પર સંકટ ઊભું થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ પેદા થઈ છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટા સાથે જે પ્રકારે માવઠાની શક્યતાઓ વર્તાતી હતી અને માવઠું પડ્યું છે, તેવા સંજોગોમાં ઘઉં, વરિયાળી સહિતના પાકો ઉપર ખતરો જોવા મળ્યો છે। આપણે ઘઉંના ખેતરમાં ઊભા છે। ખેડૂતો દ્વારા ઘઉંની જે લણણી કરી દેવામાં આવી છે, પરંતુ જ્યાં પાક ખેતરમાં પડ્યો છે હજુ સુધી ઘર સુધી પહોંચ્યો નથી। દ્રશ્યોમાં બતાવીશ કે અમુક જગ્યાએ પાક ઊભો હોવાના કારણે પાક ઘર સુધી ખેડૂત લઈ જઈ શક્યો નથી। એવા સંજોગોમાં જે પ્રકારે ભિલોડા તેમજ શામળાજી પંથકમાં માવઠું પડ્યું છે અને અત્યારે પણ અહીં ક્યાંક છાંટા પડી રહ્યા છે, તેવા સંજોગોમાં ખેડૂતોના પાક ઉપર મોટો ખતરો જોવા મળી રહ્યો છે। કારણ કે જો પાક પલળી જશે તો યાર્ડમાં ભાવ મળશે નહીં, ટેકાના ભાવમાં ભાવ મળશે નહીં। તેવા સંજોગોમાં ખેડૂતોના જે મહેનત છે તેના ઉપર હાલ તો વરસાદી પાણી ફરી વળ્યા છે। હાલ જોઈ શકો છો કે જે પ્રકારે આ વરસાદી છાંટા પડી રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં મોટી ચિંતા જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।